પાદરના ધારાસભ્ય દ્વારા પ્રેરિત જનસેવા કાર્યાલય ખાતે સતત ત્રીજા દિવસે માનવ કલ્યાણ યોજના 2025 અંતર્ગત ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। પાદરા વિધાનસભા મત વિસ્તારના નાગરિકોને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવવાના ઉમદા હેતુથી કુટીર અને ગ્રામોદ્યોગ કચેરી દ્વારા માનવ કલ્યાણ યોજના હેઠળ ગુજરાતના આર્થિક નબળા વર્ગના લોકોને સહાયભૂત થવા માટે ટ્રેડ વાઇઝ સાધન ઓજારના સ્વરૂપમાં સહાય આપવાના, જેમાં સેન્ટિંગ કામ, વાહન સર્વિસિંગ અને રિપેરિંગ, ભરતકામ, પ્લમ્બર, બ્યુટી પાર્લર, ઇલેક્ટ્રિક એપ્લાયન્સીસ, દૂધ દહીં વેચનાર, પાપડ બનાવટ, અથાણા બનાવટ, પંચર કીટ જેવા વેપાર માટે સાધન સહાય આપવામાં આવશે। જે અંતર્ગત સતત ત્રીજા દિવસે ખાસ કરીને વાત કરીએ તો 3 દિવસથી પાદરાના ધારાસભ્ય ચેતનસિંહ ઝાલાના જનસેવા કાર્યાલય ખાતે ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ઉમેદવારો ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા। અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો પાદરા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં તમામ લોકોને આ જે લાભ છે તે મળે તે માટે આ વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં ખાસ કરીને વાત કરીએ તો તમામ લોકો આ યોજનાનો લાભ લઈ રહ્યા છે અને ખાસ કરીને ધારાસભ્ય ચેતનસિંહ ઝાલા દ્વારા વધુ પ્રતિક્રિયા આપવામાં આવી હતી। ગુજરાત સરકારની માનવ કલ્યાણકારી યોજના કે જેમાં આર્થિક રીતે નબળા વ્યક્તિઓને પગભર કરવા માટે, આર્થિક સદ્ધર કરવા માટે માનવ કલ્યાણ યોજના ચાલી રહી છે, જેનું હાલ રજિસ્ટ્રેશન કરવામાં આવે છે। અમારા જનસેવા કાર્યાલયથી આ રજિસ્ટ્રેશન કરવામાં આવે છે, તેમને ફોર્મ ભરી આપવામાં આવે છે, જેનો ડ્રો થાય છે અને ડ્રો બાદ આર્થિક રીતે નબળા વ્યક્તિઓ કે જેમને રજિસ્ટ્રેશન કર્યું છે તેઓને બ્યુટી પાર્લરની કીટ, વાહન રિપેરિંગ તે જેવા વિવિધ અન્ય આત્મનિર્ભર બનાવવા માટેના સાધન સહાય, ટૂલ કીટ તેઓને આપવામાં આવે છે, જેનાથી આર્થિક રીતે નબળા વ્યક્તિઓ પોતાની રોજગારી ધંધો મેળવી શકે છે અને આર્થિક સદ્ધર થાય તેના માટે ગુજરાત સરકારને કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગ દ્વારા આ યોજના અમલમાં મૂકવામાં આવેલી છે, જેના થકી પાદરા વિધાનસભા વિસ્તારના ઘણા લોકો આર્થિક રીતે સદ્ધર થયા છે અને આગામી હાલ 2 દિવસ આનું રજિસ્ટ્રેશન થશે તો આગામી દિવસોમાં પણ પાદરા વિધાનસભાના કેટલાય નાગરિકો આર્થિક રીતે સદ્ધર થવાના છે।